શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमनी महारानी की जय, श्री गुसाई जी परम दयाड़ की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाड़ की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथी बिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। राधाष्टमी नो आनंद, पलना नो आनंद, હવે કાલથી દાનનો આનંદ. કાલે દાન એકાદશી, દાન એકાદશીથી અમાસ સુધી દાનના દિવસો. ઠાકોરજીને રોજ ખાટું ને ગળું ગોરસ ધરાય. ગોરસ એટલે દહીં. દહીંની અંદર ખાંડ પધરાવીએ ને ઇલાયચી પધરાવીએ ને સૂકા મેવાનો ભૂકોય પધરાવીએ ને ખાંડ પધરાવીએ ને ખાટામાં વાટેલું જીરું ને સંચળ ને મીઠું ને જે. સૌરાષ્ટ્રમાં તો ઘણા નાની નાની કુલડીઓ લઈ આવે અને રોજ બે ધરાવે. પણ એમાં એવું છે કે આજે જેમાં ધરાયું હોય ને એ પછી કાલે એઠી થઈ જાય, કારણ કે માટી છે ને, એટલે એ પછી બીજે દિવસે કામ ના આવે. એટલે 20 દિવસની 40 લાવવી પડે. જેને અનુકૂળતા હોય એ બધા જ લાવે. અને સૌરાષ્ટ્રમાં તો ઘણા ગામોમાં જે ઓલી માટીની કરતા હોય ને એ વૈષ્ણવ હોય. એટલે એવા સરસ આકાર આપે, કુંડી આકાર આપે, પછી કુંજા આકાર આપે. અમે જોયું છે આવું બધું. અને એની માસ્ટરી એમાં. એટલે વૈષ્ણવો 2-3 દી પહેલા જઈને કહી આવે, અમારી 40 રાખજો, અમારી 40 રાખજો. એટલે એ પ્રમાણે સુંદર ઘાટ આપીને બનાવે. ઠાકોરજીના હાથમાં લેવાનું મન થઈ જાય. પ્રભુ છે ને કલા નિધાન છે, એટલે એને બધું કલાવાળું બહુ ગમે. હા, આપણી તબિયત નહીં બરાબર, આપણી ઉંમર છે, તો તમે જેમ કહો એમ પ્રભુ તૈયાર. પણ તમે સ્વસ્થ છો, તમે લૌકિક માટે દોડો છો, તમે દીકરાઓ માટે બધું કરો છો, ત્યારે તમારાથી થાય છે. અને પ્રભુ માટે કરવાના હોય ત્યાં તમે શું કહો? ચાલશે. કારણ કે એ બોલતો નથી. દીકરાને તો 2-3 દિવસ ખાખરા ખવડાવ્યો એટલે તરત કે મમ્મી હમણાં ભાખરી કા નથી બનાવતી. કારણ કે આપણે સૌરાષ્ટ્રના એટલે રોજ સવાર ગરમ ભાખરી, થોડાક ગાંઠિયા અને તળેલા કે વઘારેલા મરચા અને ચા, આટલું તો હોય જ. બીજું એ જુદી વસ્તુ છે. હવે એમાં જો સવારે સેજ ઉઠવા મોડું થયું ને ખાખરા દઈએ, પિન્ટુ તો સ્કૂલે જતો જો, એક દી ખાખરા દીધા હોય ને મોઢું બગાડીને ખાઈ લે. પણ બીજા દિવસે તો હજી તો આપણે 9 બહાર નીકળ્યા હોય ને ત્યાં, મમ્મી આજે તું ભાખરી બનાવજો, આમ એવું મોઢું કરીને કહે. એટલે સમજીને આપણે બનાવવી પડે. તો આપણા ઠાકોરજી આપણે એમ કહે છે કે આપણા સુખનો વિચાર કરે છે, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા સુખનો વિચાર કરે. એ જો મારી માને 7:30 ઓફિસ જવું છે, એને મોડું થઈ ગયું. આ લૌકિક માન નહીં ચાલે, મારે ચાલશે. તો ઘણી વાર ઉત્સવ હોય, મનમાં થાની લીધું હોય, દૂધી લાવી દીધી હોય કે ઠાકોરજીને જ્યારે સખડી નહોતા કરતા, આપણા ઠાકોરજી 2-3 મહિના દૂધ ઘરને એ હારું ગયા. પછી મારા વાલા એવી લીલા કરી કે 2 મહિનામાં નોકરી છોડાવી દીધી ને સખડી આરગવા માંડ્યા. ને દીકરો જે અનુકૂળ નહોતો માનતો એને અમેરિકાના વિઝા મળી ગયા.
બધું એ ગોઠવી દે છે. હવે મનમાં વ્યથા થાય કે દૂધી લાવ્યા છીએ, પણ જો આની ભાખરી બનાવીશ તો હલવો નહીં થાય. હવે મન ચંચળ, मन बड़ा चंचल है, जितना समझाओ उतना ही मचलता है. પણ પ્રભુ આપણો ભાવ જોઈ જાય ને, કાને વ્યથા થાય છે. એટલે ઓલો જે મોટો અનુકૂળ હોય ને એને ખાખરા ન હાલે ને ભાખરી 4-5 થબેડીને જોઈએ. આપણને અંદર આવીને કે મમ્મી આજે અમારે ચેતનાને ગાંઠિયા ખાવા જવાનું બધા ભાઈ બંધોય, એટલે તું ભાખરી ન બનાવતી. હા જ મારા વાલા. અને નાનો આકાશ એમ કે મમ્મી જે હોય એ ચાલશે. જે મનમાં મનોરથો હવારે ઉઠ્યા ત્યારની બળતરા થતી હતી કે આને ભાખરી કરીશું મારા ઠાકોરજી માં દૂધીને હલવો નહીં થાય. તો આપણો તાપ એ જાણે છે કે આખો દિવસ દુઃખી રહેશે કે બધું લઈ આવી હતી તોય કઈ મેળ ન પડ્યો. અને આવું બધાની યારે થાય છે, કે આપણી યારે થાય એવું નહીં. અને એ દૂધીનો હલવો ધરાવીએ અને એમાં જો સવારમાં પોસ્ટ ઓફિસના કામે કોઈ વૈષ્ણવ આવી જાય અનોસર કર્યા પછી, ઈલાબેન અમેરિકા રાખડી મોકલવી છે, ત્યાં સુધી મારાથી વોકર લઈને નહીં અવાય લેતા. હા મારવાલા મૂકી દો ને એને સહેજ મોઢામાં લેવડાવી દઈએ, મનોરથ પૂરણ થઈ જાય. તો પ્રભુ તો આપણા જ સુખનો વિચાર કરે છે કે આપણને ક્યાંય વ્યથા ન થાય, આપણે મનમાં ન મૂંઝ. પણ મનોરથ તો આપણે કરવા પડે ને મારવાલા. જો જેને ભૂખ લાગી હોય ને એને જમવું પડે. આપણે કોઈ દેવું નહીં કે અલા મારા બદલે જમી લેજો ને. ઊંઘ આવતી હોય તો આપણે કોઈને કહીએ મારા બદલે ઊંઘી જાજો ને. અને મૃત્યુ આવે તો કોઈ આપણા બધે, લગ્ન કરવા હોય તો કોઈ આપણા બદલે જાય. તો સેવા સ્મરણ ને સત્સંગ પણ આપણે જ કરવા પડે. ઘણા પૈસા દઈને કરાવે. ઘણા વર્ષોની વાત છે, એક બેને નિયમ આમ મનોરથ કર્યો કે મારે 108 વાર 11 યમનાષ્ટક આખા દિવસમાં કરવા. કેટલા? 108 વાર 11 યમનાષ્ટક. હોય સવારના 4 વાગે બે ને રાતના 12 સુધી મેળ ન પડે, પણ માનો કે પડી ગયો હાલો ને. હવે એને સકામ ભક્તિ કરી હતી. આપણામાં સકામ ભક્તિ છે જ નહીં કે આ મારી દીકરીનું થાતું નથી. હવે 30 વર્ષ થવા આવ્યા, હવે 4-6 મહિના નહીં થાય તો કોઈ પછી મળશે નહીં. હવે દીકરો નથી, એક ને એક દીકરી છે. એટલે અત્યારે તો વંચકો ગણાય. એ કે એક કામ કર યમુનાજીને, અને આવી આપણા માનતા છે જ નહીં. આપણા પ્રભુને આપણે કાંઈ કહેવાની જરૂર નથી, એ બધું સમજે છે. હવે એના વરને કીધું કે હવે શું કરું, દીકરીનું તો થઈ ગયું, લગ્ન થઈ ગયા અને સારા દિવસો છે. હવે મને રોજ વિચાર આવે કે મેં આ માનતા કઈ રીતે, એનો વર કે કર. એ કે પણ 108 વાર 11 ને એના વર બિચારા સરળ હતા તમારી જેમ. એ કે તે આવી માનતા હું કામ કરી? આપણે ઘરે ઠાકોરજી બિરાજે તને વિશ્વાસ નહોતો? એ કે સારું બેહો. હવે રાતના એના વરને કે મને એક આઈડિયા આવ્યો. એ કે શું? એ કે સ્ટીલના ડબ્બા લઈ આવીએ 108 અને 108 વૈષ્ણવને બોલાવીએ. એ 11 કરે. કલાકમાં થઈ જાય કે ન થઈ જાય, એનું વર કે થઈ જાય. પણ એ કે તે તો તે માનતા રાખી છે.
તો કે એમાં શું, પૈસા આપણા જમવાનું, પછી પ્રસાદે લેવડાવી દેવાનો. એને વર બહુ ભોળા હતા. ઈ કે આ તો ઓલા વાણિયાના તે સોદા કર્યા. ઈ કે તમને તો વાત જ ન કરાય, તમને કાંઈ ખબર, જો જે માણસ સાચી સલાહ આપે ને એને એમ કે તમને કાંઈ ખબર ન પડે. એને વરે એને જવાબ ન આપ્યો. પછી આવા વૈષ્ણવો ને એને સંગે એવો હોય. એટલે એના જે 2-3 હતા એને કીધું, ઈ કે મારે 108 વાર અગિયાર તો આપણે બધા ભેગા થઈને કરીએ. ઈ કે એટલે એના જેવું રૂડું છું, અમે બધા ઈ કે 108 જણા 11 કરીએ એટલે તારી માનતા પૂરી થઈ જાય ને. ઈ કે હા. ઈ કે હાલ ને તો આપણે માણસ ચોકમાંથી ને ડબ્બા લઈ આવીએ. ઓલી કે હું મંગાવી દઉં છું જથ્થાબંધના ભાવે, આપણે દેવા જ છે ને, ઘરમાં ક્યાં વાપરવા, જુઓ વૃત્તિ તમે. એ આવી ગયા અને 108 જણનું કેટરિંગનું કહી દીધું. એના વર્કે બેસાડીશ ક્યાં? એ ક્યાં સોફા ને બધું બહાર, અને ભલે નહીં કે આપણા બેડરૂમ સુધી બેસે ને અહીંયા બેસે, કે છોકરીના બેડરૂમ સુધી, રસોડા સુધી, કારણ કે 1 કલાકનો સવાલ છે. એને વર્કે આવું કરસ તો સર્વોત્તમને યમનાષ્ટક, કૃષ્ણાશ્રય તો બોલાય નહીં ઠાકોરજી સન્મુખ સિવાય, ચતુશ્લોકી, ભક્તાભિલાષા. એ કે હા, એ વાત સાચી. બધાને 2:30 વાગે બોલાવ્યા. 3:30 સુધી આ બધું કર્યું અને 3:30 થી 4:30 પછી કે હવે રાસ લઈએ, હિંચ કરીએ. બધાય કે બહુ આનંદ આવ્યો. આનંદીબેન, એ બેનનું નામ આનંદીબેન. આનંદીબેન, તમારા ઘરે બહુ આનંદ આવ્યો, તમારું મનોરથ તો કેવું પડે. પછી પ્રસાદ લેવડાવ્યો અને બધાને ડબ્બા લાણીમાં આપ્યા. એનો વર્ગે થઈ ગયો મનોરથ પૂરો. એ કે માનતા હતી ને એટલે કરવી જ પડે. મનોરથ તો છે ને, એ કે 5 વૈષ્ણવને મુઠ્ઠી મગનું મનોરથ કરીએ તો હાલે, પણ આ તો થાતું નહોતું ને. ત્યાં મેં જો મારા વાલા, આપણા માનતા છે જ નહીં. પછી મૂંઝાણા, પછી વેચાતું કરાવ્યું. આપણામાં પૈસા દઈને કાંઈ કરાવાય નહીં. આપણાથી થાય એટલું કરવાનું. નાના હતા ને તો બા એવું કહેતા, બટા પછેડી હોય ને એટલી હોડ તણાય. અત્યારના છોકરાઓને પછેડી એટલે એ ન ખબર હોય અને હોડ તાણવી ન ખબર હોય. આરાધ્ય ઘણી વાર આપણે બોલતા હોય ને, વોટ ધ મિનિંગ ઓફ ધીસ બા, પ્લીઝ એક્સપ્લેન મી. કારણ કે એ લોકોને પહેલેથી જ આ મીડિયમ ઇંગ્લિશ, એટલે અમુક ગુજરાતી શબ્દો એ લોકોને ખબર જ નથી. એટલે એકવાર મેં કંઈક વાત થઈ ને એટલે એના પપ્પાને કીધું, આ કાંઈ, મેં તો બેટા પછેડી હોય ને એટલી હોડ તણાય ને તો ઉઘાડા ન દેખાય. ઓલો તરત બોલ્યો, વોટ ધ મિનિંગ ઓફ પછેડી, એને સોળ તાણવીને. પછી એને આપણે એને સમજાવવું પડ્યું. પહેલા છે ને ઓઢતા ને તો પછેડી ઓઢતા, જે ચાદર અત્યારે ઓઢી ને એમ ગામડામાં પછેડી. એમના તમને ઉનાળામાં બહુ ગરમી ન થાય, શિયાળામાં ઠંડી ન લાગે. હવે નાની મોટી આવે. હવે મારી તમે ઓઢો ને તો તમને ન થાય, એટલે તમારું હોડ તાણવી પડે, એટલે ટૂટિયા વાળવા પડે. એટલે જેવી પછેડી હોય ને એવી હોડ. આપણી ત્રેવડ હોય ને એટલું જ કરાય. પેલા કહેવત હતી, દેવું ઘી પાય અલગ, દેવું કરીને ઘી પીવું. અત્યારે બધા લોન એટલી લે, ઓલા ગાડી લોન ઉપર લીધી હોય ને લઈ જાય, મકાનને તાળા મારી જાય. પછેડી હોય ને એટલી જ હોડ તણાય. હવે વૈષ્ણવ હતા, એના ઘરે ઠાકોરજી બિરાજતા હતા, તો એ માનતા કરે ને.
પછી જો પ્રપંચ કરવો પડ્યો ને, આપણામાં મૂળ આ છે, પ્રપંચ ને વિસ્મૃતિ. આપણાથી થાય એટલું કરવું. દિવાળી ઉપર અન્નકૂટ હોય ને તો ઘણા પછી બહાર કરાવે, વેચાતું કરાવે. ઠાકોરજી ક્યાંય ઉકે છે? અન્નકૂટમાં 4 ફીકો ને 4 સ્વીટ કરો, મારવાલો રાજી રાજીને રેડ. થોડોક સૂકો મેવો તળો, મિશ્રી, 5, 7, 8, 10 જાતના લીલા મેવા, દોનામ પધરાવો બધું. ઠાકોરજી કે ઓહો હો, આ તો સારસ્વત કરતો ભાવ. તમે વેચાતું લાવો તો પ્રભુ ક્યાંમાં, તારો ક્યાં સ્પર્શ છે ક્યાંય? ઓલું તો બનાવતા હોય ને તો ઠાકોરજી યાદ આવતા હોય. પ્રાચીન વૈષ્ણવો તો રસોઈ બનાવે ને, જેવું લોયું મૂકે, અને ઘી હોય તો ઘી ને તેલ હોય તો તેલ. એ મારા વાલા વલ્લભ યશોદા મૈયા, જોજો ને જરા, બરાબર છે? ઠાકોરજીને ભાવે એવું થશે ને, કારણ કે રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. આપણા ઘરે એને કેવું ભાવે છે મને ખબર છે. ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ કે આતકો ભાવે. મસાલો કરે તોય બોલે, હું ક્યાં 2 હાથવાળા માટે કરું છું, હું તો 1000 હાથવાળા માટે કરું છું. એટલે એને ભાવે એવું કરવાનું છે. જુઓ, પૂરણપોળી બનાવે ને તો ઘીની વાડકી મૂકે ભેગી, કે 2 હાથવાળાને ચોપડેલી હાલે, પાછું એનું કોલેસ્ટ્રોલ નો વધી જાય ને, એ બધું એનો વિષય છે. પણ મારા ઠાકોરજીને તો ઘીમાં બોળી હોય તો પૂરણ પોળી, નહીતર પૂરણ હોળી. તો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો આ બધી વાતો કરીએ. નથી બિરાજતા રોજ દર્શન કરાવ્યો મંગળાના, કઈ વાત કરો મારવાલા? ધક્કા મૂકી બહુ હતી એમ, મન દર્શન બરાબર ન થયા. પેલા વૈષ્ણવ મને ટોકરી કરવા ન દીધી. બુહારી માટે વેલી ગઈ તો મારા હાથમાં આજ બધું ને. અને ઘરમાં હોય બુહારી તમે કરો, મંદિર વસરાય તમે. આ તો તૃપ્તિ તો હવે આવી. આપણા ઘરે તો 30 વર્ષથી ઠાકોરજી બિરાજે. તો પેલા તો, અને નાના હોય ને એટલે હરખ. અત્યારે હવે ઉમર કા તકાજા અને તબિયત, હવે આપણે બધું નથી કરી. પણ એટલો મારો વાલો કૃપાળુ છે, એવો હેવાયો કે સવારે રસોઈ તો માં તું બનાવ, બનાવડાવે છે, ખાલી નામ મારું આવે છે. એટલું કરાવે ને મુખારવિંદની સેવા, એવી રાજી થઈ જાઓ. તો ઘરે ઠાકોરજી હોય તો એકબીજા મળીએ તો આ વાત કરીએ. હમણાં એક વૈષ્ણવે સરસ કીધું, એ કેલા બેન લીલી સામગ્રી હતી ને, ઓલા શ્રાવણ મહિનાની અમાસે, હરિયાળી અમાસ, તો એ કે ઘરમાં પીસતી હતી તો ખાલી પીસતીનું મેં ઓલું કર્યું, શું કહેવાય, મેસૂર. હવે બીજી કરવી ને મારે એક નહોતી ધરવી. હવે કે મારે એક પગે તો તકલીફ છે એટલે હું જાતે બહાર ન જઈ શકું. ડ્રાઈવર હતો ને, અને વહુ ગઈ હતી છોકરાઓના સ્કૂલના કાંઈક કામે. હવે મનમાં વિચાર આવ્યો, પ્રભુ એક તો ન ધરાય. મને કે આ કેટલો કૃપાળુ છે, આ તો તમે મારા અંગત કહેવાય, બાકી પ્રગટ કરે રસ જાય, એનું નામ નહીં દઉં. તો ઘરમાં પરવળ પડ્યા હતા, એટલે સામાન્ય આપણે પરવળને છાલ કાઢીને પછી કરીએ. તો જોયા તો ખેતરેથી આવ્યા હતા આપણા, એ કહેલા બેન એવા કોમળ કે છાલની
ઉપરથી સેજ કાઢી તો લીલા રહ્યા. મારી જિંદગીમાં મેં ભરેલા પરવળ નથી કર્યા. એટલે અંદર પછી કે સિંગનો ભૂકો ને કોથમીર ને મરચા ને આદુ ને તલ ને કોથમીર, સેજ ખાંડનો ભૂકો, લીંબુ ને બધું પધરાવીને ભરીને હું ઓલા વરાળમાં બાઈફા ઈ કે કુકરમાં તો એ કે છોંદો થઈ જાય, પાણી નાખવું પડે, તો વરાળમાં બાઈફા અને પછી જીરું મૂકીને વઘાર્યા. આટલા જ હતા પરવળ, પણ બે સામગ્રી થઈ તો હું રાજી રહી. મારી જિંદગીમાં પહેલી વાર મેં બનાવ્યા ભરેલા પરવળ કે. હવે બધા પ્રસાદ લેવા બેઠા. એટલે વહુએ કીધું, મમ્મી આજ તો તમે એકલા હતા નહીં, હું હમણાં જ આવી, લીલી સામગ્રી કરી છે? એ કે હા બેટા ધરાવી. તો જો પિસ્તા હોય ને એના સફેદ થઈ જાય, પિસ્તા દેખાય લીલા પણ સામગ્રી કરો ને તો સફેદ થઈ જાય. પછી એક વૈષ્ણવે કીધું, પ્રભુ ઘરમાં આવે ને એટલે બધી આપણને સમજણ પાડી દી. એ કહેલા પણ પીસતી લાવવાની, એની સામગ્રી લીલી જ રહી. એ કે પીસતીની મેસોપ કર્યો. એ કે બીજું લ્યો બધા પ્રસાદ. બધાને એક એક પરવળ દીધું, કારણ કે આટલા જ હતા. ઘરમાં 9-10 જણા, 2 વહુઓ 2 દીકરાને. બધા કે મમ્મી ઓલું શાક આપને. એ કે બેટા આટલા જ હતા. એટલે કહેવાનો આશય, પ્રભુ પાસે મનોરથ કરો ને, બુદ્ધિ પ્રેરક કૃષ્ણ એ મનોરથ તમારો પૂરો કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બધું આપણા બધાના જીવનમાં બને છે. આપણા જીવનમાં ને જેના ઘર ઠાકોરજી બિરાજતા હોય ને એને વ્યથા હોય જ નહીં, એને કથા જ હોય. હવે આજે રાધાષ્ટમીના છેલ્લો ઓલો, કાલથી દાન, એટલે એક નાની વાત. એકવાર ઠાકોરજી સામનેજીને મળવા બરસાના પધાર્યા. હવે પગથિયા ન ચડાય, બાનું હું કાઢીને જાઉં? મણિયારો બને, જોશીડો બને, વૈદ બને, ગારોડી બને. હું આજે વિચારમાં કાનુડા તરીકે જ આવી ગયા. હવે એવી રીતે મેળમાં જવાય ને. હવે બરસાના પગથિયા આગળ ઉભા રહ્યા. મેળવું છે, આટા મારે. ઉપરથી રાધાજીએ જોયું, એ શ્યામ સુંદર આવ્યા છે. ઉપર તો આવી નહીં શકે, બાબા પૂછશે, મૈયા પૂછશે, દાસી પૂછશે, કશું કામ હે ક્યાં? કારણ કે કોઈના ઘરે કારણ. આજે આપણે બે કોલેજમાં હોઈએ, અત્યારનો જમાનો જુદો છે. અત્યારે છોકરીઓ એમ કે મારો ફ્રેન્ડ છે, કે છોકરાઓ એમ કે મારી ફ્રેન્ડ છે, અને સહજ બધા સ્વીકાર લે. સમયનું પરિવર્તન. આપણે ભણતા ત્યાં તમારી ત્રેવડ હતી કે મારી નોટ લેવા આવી શકો, અને મારી ત્રેવડ હતી કે તમને બોલાવી શકો. મા બાપ પૂછે ને કરતા આખો ડેલો પૂછે, કોણ છે, કેમ આવ્યા છે, તારી યાર ભણે છે, ક્યાં રહે છે, એ નામ હું? અરે બાપા. એટલે એ જમાનામાં કોઈ હિંમત જ નહોતું કરતો. રાધાજીએ કીધું, મૈયા આ પગથિયા કેટલા છે? મૈયા કે આપણે હું જેટલા. એ કે ગણી આવું. એ કે તારે પણ નાની નાની રમતમાં બહુ રસ, હવે મોટી થઈ,
હવે હું શીખવાડું છું એ કે મેં ગણી વાર તેને ભૂલ પડશે ને તો 2 વાર ગણીશ માં, 3 વાર ગણીશ, પણ પગથિયા ગણીને આવી શીખે. કીર્તિજી કે બચ્ચી બચ્ચી રહી ગઈ. રાધાજી કે તમને હું ખબર હું કામ છે. વૃષભાનજી તો દરબારમાં ગયા હતા, દાસ દાસીઓ એના કામમાં હતા. રાધાજીએ તો મસ્ત ચણિયા ને ચોડી ને ચુંદડી ને મસ્ત તૈયાર થયા. माँ के एक बार ही गिन के आएगी. बोल हाँ. काम है क्या? बराबर मेरे को गिनती नहीं आएगी तो 2 बार 3 बार गिनूंगी. जाऊं क्या मैं? बेटा ऐसे नहीं बोलते बेटा. जाऊं क्या? मैं जाके आऊं, होके आऊं. અમે નાના હતા ને તો અમને શીખવાડતા ભાભીજી. સાંજે ચરણ સેવા કે ઓલું કરવા જાય ને ભાભીજીને, સરસ ઓલા શેરનું દૂધ આપે અને સરસ શીખવાડે. આપણે કઈ હવે જાઓ 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 નહીં બોલવાનું. મેં કીધું આમાંય હારી તકલીફ. ત્યારે મને જરાય આ પુષ્ટિ માર્ગ ગમતો નહીં. દરેકમાં કોટકોટ 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 બધાય ઘરના બહારના બધું શીખવાડ જ કરે. તો મેં શું કહેવાનું? હો કે આવું, જઈ આવું, એટલે જઈને પાછી આવું. ત્યારે ગમતું નહોતું. એવું બધાએ સરસ શીખવાડ્યું કે અત્યારે ઘરમાં છોકરા હોય કેવો હોય, પૌત્ર હોય કે પૌત્રી હોય, કોઈ એવું ન બોલે જાઉં છું મમ્મી જઈ આવું. આ સંસ્કારો છે ને એક પેઢીના નથી રહેતા, અનેક પેઢી સુધી ચાલે છે. અત્યારે આપણા 6 માંથી કોણ કે જાઓ? બધા એક જ બોલે જઈ આવું. અને હંમેશા ધર્મ છે ને સ્ત્રીનો છે. અર્ધાંગીની, ધર્મ પત્ની, પત્ની, વાઇફ, આ બધાને મેં વિવરણ કર્યું છે એટલે નથી કરવું. જો ધર્મપતિ નો હોય, પત્ની ધર્મ પત્નીનો છે. પુરુષને બહુ એનાથી મતલબ નહીં. હાલો દર્શન કરવા તો હાલો, આયા નહીં જવાનું તો નહીં જવાનું. એને ધંધા નોકરીમાં રસ છે. તો રાધાજીએ કહ્યું માં ઓકે આવું. હા થક જાયગી, ધીરે ધીરે ચડના. રાધાજી તો આવી ગયા. ઠાકોરજી નીચે આટા માર. કેમ આવ્યા? એ કે આખી રાત એક વ્યથા થઈ છે રાધે. એ કે શું? એ કે એમ નું કહેવાય. આપણો બગીચો છે ને ત્યાં બે, એ કે શું બગીચો? મૈયાને કહીને આવી. કે શું કહીને આવ્યા? એ કે આ પગથિયા ગણીને આવું. એ કે એટલી વારમાં તો આવતા રહેશે. રાધાજી સાવ ભોળા. ત્યાં વચ્ચે નંદબાવન બગીચે બેઠા. મોર આવી ગયા, કળા કરવા માંડ્યા. યુગલ સરકાર. વાતાવરણ સરસ થઈ ગયું. ત્રિવિધ વાયુ સંચરવા માંડ્યો. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. હા પ્રભુ બોલો. એ કે ક્યાંથી શરૂ કરું કઈ ખબર પડતી નહીં. એ કે બહુ વાર ન લગાડતા. મને ગોતવા નીકળશે ને તો ભારે થશે. એ કે રાધે હસ્તમાં હસ્ત લીધો, આંખોમાં આંખ પરોવી. રાધે હા શ્યામ સુંદર, મને આખી રાત વ્યથા બહુ થઈ. કે શું? એ કે નંદ બાવાને ને યશોદાજીને કેટલું હું પજવું છું. ગોપીઓને ત્યાં ચોરી માખણની કરું, બધા એમને કહે, મને રોજ સમજાવે.
પણ ગોપી ચોરી ન કરું ને તેમ જેમ શ્વાસ લીધા વિના મજા ન આવે ને એ મને ગોપીને ઘરમાં ચોરી કર્યા વિના મજા ન આવે. ગોપીઓને કેટલી પજવું છે. ગોરસ હું તો ખાવ પછી માકડા નહીં દઈ દો. એને ચૂલા ચાલુ હોય ત્યાં પાણી નાખી આવો, બેડા ભરેલા હોય ઢોળી નાખો, એને છોકરાઓ હોતા હોય તો જગાડ દો, રમતા હોય તો રોવડાવો. પણ મને કેટલો પ્રેમ કરે છે આ ગિરિરાજ બાબા, મને કેટલો પ્રેમ કરે છે. હું ગાયો ચરાવવા જાઉં એટલે મને માખણ કરતા કોમળ થઈ જાય. આ તમે કેટલો પ્રેમ કરો છો રાધે. કેવા મને જોયા તો બાનું કાઢીને આવ્યા. હવે આ પ્રેમ રાધા જે મને કરે છે, ગોપી જે મને કરે છે, નંદ બાવા યશોદાજી જે મને કરે છે, તો મારે પ્રેમને મહેસૂસ કરવો જે તમે કરો છો, તો મને રાધા બની જવું છે. ये प्रभु शू अत्यार में आई बातों करो छे. प्यारे जी मैं सच्ची सच्ची बताऊं, सारी रात मुझको नींद नहीं आई कि मारे जो राधा ना प्रेम ने, गोपी ना प्रेम ने महसूस करवो छे, तो राधा नु हृदय जोईए, रंग राधा नो जोईए અને હૃદયમાં ભાવ રાધાજીનો જોઈએ. એક કામ કરો, તમે મને રાધા બનાવી દો. પ્રભુ એ બનાવવાનું કામ તો તમારું. તો મેં ગમે એને ગોપી બનાવી દો ને ગમે એને સખી બનાવી દો ને ગમે એને સખાઈ, એ મનનું આવડે. રાધે મારે રાધાનો ભાવ જોઈએ છે, મારે ગોપી ભાવ જોઈએ છે, કૃષ્ણ ભાવ નથી જોતો. કૃષ્ણ તરીકે હું કેમ મહેસૂસ કરું કે આ ગિરિરાજની શીલા મારા વિરહમાં પીગળે છે, આ ગોપીઓ મારા વિરહમાં આંસુ સારે છે, આ ગાયો મને ન જુએ તો ભાંભરે છે, વિરહ કરે છે, આ બછડાઓ મને ન જુએ તો ઘાસ નથી ખાતા, દૂધ નથી પીતા, અને રાધે તો મને ના જુએ તો શ્વાસ પણ નથી લેતા. આ હૃદય મને આપો. હું રાધાજી વિચાર કર્યો મોડું થશે તો બાબા નીચે ગોથવા આવશે. રાધાજીએ પોતાના શ્રીકંઠમાં માળા ધારણ કરી હતી, એ ઠાકોરજીના શ્રીઅંગમાં ધરાવી દીધી. રાધા ભાવ આપ્યો. કૃષ્ણ રાજી થઈ ગયા. શ્યામ તમે રાધા ભાવ આપ્યો, પણ દર્પણમાં જોઉં ને તો મારું શ્યામ વરણ જોઉં ને એટલે પાછું મને કૃષ્ણ જ દેખાય છે. મને રાધા જેવા ગોરા બનાવી દે. રાધાજીએ ચૂંદડી ઓઢાડી અને અરીસામાં જોઈ તો ઠાકોરજીને રાધાજી જેવા દર્શન થયા. કોઈ દી ઠાકોરજીની આંખમાં તમે આંસુ ન જુઓ, કોઈ દી ઉદાસ ન જુઓ. અને જેવું રાધાજીએ કહ્યું, મેં જાકે આવું ક્યાં, મેં હોકે આવું ક્યાં, હાથ પકડીને બેસાડી દીધા. હવે આ ભાવ પ્રગટ કરીને ક્યાં જાઓ છો? હું રાધા ને તમે રાધા. રાધાજી કે તો રાધા ને રાધાનો વિરહ ન હોય. પ્રભુ કે એ વાત સાચી, પણ રાધા ભાવ માટે મેં આ કર્યો છે. પણ તમે રાધા છો એ ન મટી જાય. રાધાજીએ રાધા ભાવ આપ્યો. પ્રભુની આંખોમાંથી અશ્રુ જવા માંડ્યા કે શ્યામ સુંદરનો વિરહ આવો, ગિરિરાજ બાવાનો વિરહ આવો.
વનમાં ગાયો ચરાવવા જાઓ ત્યારે પાછળથી ગોપીઓનો વિરહ આવો, રાધાજીને મળીને આવું ને છૂટા પડીએ પછી રાધાજીનો વિરહ આવો. એ વિરહને મહેસૂસ કરીને એવા રાજી થયા કે આ ભાવની તોલે શ્યામ સુંદર ક્યારેય ના આવી શકે. રાધાજી કીધું અબ મેં કો જાનો હે જાકે આવું. ચુંદડી લઈ લીધી પાછી, ઠાકોરજીએ માળાજી ધરાવી દીધી કે બાબા મૂકું પૂછેંગે ચુંદડી ક્યાં ગઈ. અને થોડી વાર ઠાકોરજી જે રાધા ભાવ માર્યા અને જે વિરહ ને વિરહાગ્નિ ને અંદર જે તલ પાપડ ને અંદર જે વ્યથા ને, ત્યારે એમ થયું કે રાધા ગોપી ગ્વાલ ગિરાજી રોજ આ બધાના વિરહની તોલે કૃષ્ણ પર બહુ દેવું વધી ગયું છે પ્રેમનું, એટલે હવે આ ગામ છોડવું પડશે. અને કોઈ પણ બાને ગોકુળ છોડી અને પ્રભુ મથુરા પધાર્યા. પ્રભુની બધી અદ્ભુત લીલાઓ છે. આ બધી લીલાઓ હતી નહીં મારા વાલા, અત્યારે પણ છે. હવે દાન એકાદશી કાલે, પરિવર્તનની એકાદશી, અત્યારે કહી દઉં તો કાલના વૈષ્ણવ હોલના વંચિત રહે. એટલે આની ભાવના કાલે વર્ણન, પણ કાલે એક ખાસ, કાલે મુગટ આવશે. કાલે ઠાકોરજીને 2 જાતના ગોરસ ધરાવવાના. કાલે ઠાકોરજીને વસ્ત્ર પણ એ પ્રમાણે, અને બધા દાનના કીર્તન. मेरी परी रे मटुकिया ले गयो रे, मेरी परी रे मटुकिया ले गयो रे. કાલથી બધાય મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજરિયા, ગોરસ ના મોલ ગણા પારી રે કનૈયા, બસ નૈયા પોતો રસ્તો રોકી લેસુ ગુજરિયા. ગોવર્ધન કી શિખર સે મોહન દીની ટેર. અંતરંશો પોતાના હોય ને રાખજો, બાકીને જાઓ દે. દુનિયામાં ઘણા જાતના માણસો, કોઈ માતા માને, કોઈ મહાદેવમાં માને, કોઈ ના માને. પ્રભુ કે એનાથી મારે શ્યામ સુંદર કે મતલબ નથી, પણ જે મારા છે ને એને રોકી રાખજો. દુનિયામાં આપણે આવ્યા તો આપણે અન્ય માર્ગમાં જતા હતા તો આપણને રોકી રાખ્યા વલ્લભે. આ દાનનું કીર્તન છે, એના ઘણા બધા ભાવ છે. ગોવર્ધન કી શિખર તે મોહન નદીની ટેર. અંતરંશો રોકી, અગુતરંગને રોકી, બાકી બધાને જવું જ જાય. તો વલ્લભ પધાર્યા ભૂતલ પર આપણા માટે, દેવી જીવ માટે. તો અંતરંગ હતા આપણે એને રોકી રાખ્યા. બાકી જેમાં જે માનતા હતા એ કે જવા દ્યો. બધા માટે મારું પ્રાગટ્ય નથી. હા, બધા આચાર્ય માને એ એમનો વિષય છે, પણ હું વલ્ભાચાર્યજી તરીકે, આચાર્ય ચરણ તરીકે, વસ્તુતઃ કૃષ્ણ અને સામનીજી સ્વરૂપે ફક્ત મારા વૈષ્ણવ માટે. તો કાલથી તો દાન એકાદશી, દાનના દિવસો. દાન એટલે દાન, ઓલું દાન બ્રાહ્મણોને દઈએ ને ઓલું શું કહેવાય સીધું દઈ, એ બધું નહીં. જે ગવર્મેન્ટ કોર ઉઘરાવે ને એને કહેવાય દાન. તો કાલથી 20 દિવસ દાન. વલ્લભ પ્રભુએ એવી કૃપા કરી
કે દર વખતે દાનના દિવસો વ્રજમાં બોલાવે. એની અસીમ કૃપા છે. જો વ્રજમાં જવું આપણા બસની વાત નથી. એક બેન બિચારા 6 જણા નણંદોન બણંદોન બધાને લઈને એવો હરખ કરે, ઈલાબેન વર્ષો તમારે ભેગું આવો તો મેળ પડી ગયો, ટિકિટે થઈ ગઈ, કન્ફર્મે થઈ ગઈ, બધું થઈ ગયું. હવે એના જેઠાણીને સ્ટ્રોક આવ્યો. ડોક્ટરે કીધું આમાં કાંઈ કહેવાય નહીં, હવે આવે તો ઉપાધિ થાય. પહેલી વાર આવતા હતા અને કેવી તૈયારી કરી, ટિકિટ કેન્સલ કરાવી. જુઓ, છે આપણા હાથમાં. એટલે હું તો વલ્લભ મહારાણી મા ઠાકોરજીને એ જ વિનંતી કરું કે તું કૃપા કરીને બોલાવે તો વ્રજમાં પગ મુકાય. વ્રજમાં આવવું અમારા બસની વાત નથી. તો શુક્રવારે જાશું, શનિવારથી તો દાણ માગવાઈ જશે ને મટકી ફોડશે ને ગોપીને હેરાની કરશે ને રસ્તામાં રોકશે ને લકોટી લેશે ને લકોટીથી મટકીને મારશે ખરા. આ ગોઈઠું જ પ્રભુએ કે દાનના દિવસોમાં મને વ્રજમાં બહુ આનંદ આવે. અને પૂનમથી પાછી સાંજે ચાલુ થશે. એ વ્રજમાં બધી કુંવારી વ્રજવાસીની દીકરીઓ એની ભાવના છે, એની વાતો પણ કરીશું. પુષ્ટિ માર્ગ એવો અગાધ, પણ અગાધ છે ને પણ રસાળ છે. જો એકલી રસ વિનાની વાતો તમે કોઈને કરો ને તો એ તમને કા બગાસા ખાઈને એમ કે પછી આવો ઈલાબેન. પણ આ રસોઈની રસાળ વાતો કરો ને એને ઉઠવાનું મન ન થાય. વલ્લભના સિદ્ધાંતને અવશ્ય જીવનમાં ઉતારવાના, પણ પ્રેમ કરવા માટે તો ભાવ ના જ જોઈએ. પ્રેમ કરવા માટે બીજો કોઈ રસ્તો છે જ નહીં. એવું કાલથી દાન એકાદશી, વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ભગવદીઓ ભૂતલ પર ના બિરાજે છતાં એને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કોઈને કોઈ પણ બાને યાદ કરે. આવી કૃતિ કરી હોય તો યાદ કરે. આપણા જેવા જાય કે થારું છું, ઝાડ ગઈને જગ્યા થઈ. આપણે શું એવું કરીએ છીએ કે કોઈ આપણને યાદ કરે? આવા ભગવતીઓને આપણે ભગવત સ્મરણ કરીએ તો એ આપણો દિવસ સુધરી જાય. બોલો વલ્લભાતી. હવે લીલી પરિક્રમા, ચીરઘાટ જોયું, અરે શેરગઢ જોયું, ખેલવન વન જોયું. બધું કરતા કરતા ઓલા વીરભાઈ શેરગઢના હતા. કાલે જ અનુસંધાન કર્યું. એવો પ્રભુને પ્રેમ કરે કે એક સેકન્ડ નો રહી શકે. એ તો નો રહી શકે, પણ ઠાકોરજી એના વિના નો રહી શકે. આ પુષ્ટિમાં આપણે પ્રભુ વિના નો રહી શકે એની મર્યાદા મારે, પણ પ્રભુ આપણા વિના નો રહી શકે ને એ પુષ્ટિ માર્ગ. ઓલા ગજન ધાવને ખાલી પાન લેવા મોકલા, મૂર્છિત થઈ ગયા, પાછા બોલાવવા પડ્યા. કુંભનદાસીને કે હાલ પરદેશ કરવા. અપ્સરા કુંડે બેઠા, ગોસાઈજી કે હું આવું છું. ત્યાં તો કીર્તન ગાય, કિત્તે દિન હું બીત ગયે આંસુની ધારા. ગોસાઈજી કે જા, ત્યાં તારા વિના
ઠાકોરજી નથી રહી શકતા. ગોવર્ધનનાથજી આવા જ વિરહમાં દોડ એવી દોટ મૂકી કે તારો પરદેશ થઈ ગયો. તો વીરબાઈએ તો સુવાવડમાં ઠાકોરજી આજ્ઞા કરી, સેવા કર. મેહાઢીમરની પત્નીને એવો પ્રેમ અને પ્રભુને એનાથી વધુ પ્રેમ. મેહાઢીમર મથુરા ખરીદી કરવા ગયા તો હટાણું કરવા. પૂરા દિવસે હતી. સુવાવડ આવીને દીકરો આવ્યો. અરે કેવા પાપ કર્યા છે. દીકરો આવ્યો, ઠાકોરજીની સેવા છૂટી ગઈ. પ્રભુ કે ઊભી થા, નાય ધોઈને ગોબરથી શરીર પેલું કરી દે, સામગ્રી ધરાવ, ભૂખ લઈ ગઈ છે. મેહાઢીમર આવ્યા. આ દીકરો આવ્યો ને, આ કોને મારવા ગયા? ઠાકોરજી કે એક તો તું વયો ગયો આના પૂરા ટાઈમ હતું તોય, અને પાછું એને ખીજાસ. મેં આજ્ઞા આપી હતી. તેરે ભાગ્ય કી કહા સરાહના કરો. પ્રભુ આજ્ઞા આપે એને આવું કરાય, મારે ને તમારે ન કરાય. આપણે 4 દી રજસ્વલા હોય ત્યારે પાળવું જ પડે. સુવાવડમાં આપણે 40 દિવસ પાળવું જ પડે. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય. જેને ભગવાન આજ્ઞા આપે ને, સેવાકૃતિ ગુરુ આજ્ઞા બાધન મારી છે. પ્રભુ આજ્ઞા આપે ને તો છોડાય. હવે મને ને તમને તો કાંઈ આપે જ નહીં. હજી આપણે સંસારમાં જ રહીચા પૈસા રહીએ છીએ. તો હવે આવ્યું ચીરઘાટ. ચીરઘાટમાં આવ્યું રામઘાટ. શેરગઢથી શ્રી યમુના કિનારે આગળ જતા રામઘાટ છે. અહીં વિલાસવન છે. કથા પ્રસિદ્ધ છે. શ્રી બલરામજીએ વ્રજ ભક્તો સાથે લીલા કરતા શ્રી યમુનાજીને બોલાવ્યા. યમુનાજી નો પધાર્યા. બલરામજીએ ક્રોધથી હળ લઈને પ્રવાહને બીજી બાજુ ખેંચ્યો. શ્રી યમુનાજીનો પ્રવાહ અહીં વાંકો છે. અહીં બળદેવજી ગૌર સ્વરૂપે ગૌર દાઉજી તરીકે બિરાજે છે. કમલેશ્વર મહાદેવ પણ છે. આમાં લીલા પ્રસિદ્ધ એવી છે. ઠાકોરજીને દાઉજી વ્રજ છોડીને મથુરા ગયા. મથુરા છોડીને દ્વારકા આવ્યા. ત્યારે દાવ ભૈયા કીધું, લાલ હાલ ને. એ કે હવે એક આંટો મારી આવી આપણે વ્રજમાં, મને બહુ યાદ આવ્યું છે કે ઠાકોરજી કે દાવજી એક કામ કરો, યાદ તો મને આવ્યું છે, તમે જાઓ, હું પાછળ આવું છું. વ્રજમાં જવાની ઠાકોરજી ક્યારેય ના નથી પાડી. વ્રજમાંથી નીકળ્યા ત્યારે નંદ યશોદાજીને સખાઓ ગોપીઓને કહીને પાછો આવીશો, પણ ક્યારેય પાછા ગયા નથી. નવ ભાઈ તમે જાઓ, મારા રાજકારભારનું કામ ના તે બધું છે, વ્યવસ્થિત કરીને આવો. દાવ ભૈયા ભોળા હવે આવ્યા. દાવજીને રાસ રમણ કરવાની ઈચ્છા થઈ તો બધી નાગપત્નીઓ આવ્યું, કારણ કે શેષ સ્વરૂપ હતા ને. યમુનાજીને બોલાવ્યા. યમુનાજી કે હું તો તમે મારા જેઠ ગણાવ, જેઠારે થોડા રાસ થાય, પ્રભુ સિવાય હું રાસ ન કરું. હવે બળદેવજી શેષ સ્વરૂપ ગુસ્સો. રામ અવતારમાં લક્ષણ હતા ત્યારે ગુસ્સો, કૃષ્ણ અવતારમાં બળદેવજી ત્યારે ગુસ્સો. હે તમે ના છે ના પાડો. યમુનાજીનો હળથી ખેંચા. તો ત્યાં તમે જાઓ ને, રામઘાટથી છે, રામઘાટ એનું બીજું નામ છે ખીચે દાવજી. આપણે જઈએ છીએ
તો વ્રજવાસી એવું કે ખીચે દાવજે. એટલી રળિયામણી જગ્યા છે, તમે જાઓ ને ઊભા થવાનું મન ન થાય, એટલી જ વનરા. યમુનાજી જે ખેંચા છે ને, તો વાંકા છે પ્રવાહ એવો જ વાંકો વહે છે. અને એટલા વૃક્ષો ને આજુબાજુ બધે ગોળ પેલા કરેલા ને, અને ઓલું જળ આવે કૂવામાંથી ડંકીને, મીઠું મધ જેવું. અને રળિયામણા તમે જુઓ તો આંગણા ને એટલું વિશાળ. અને ત્યાં દાઉજી ગોરા છે, શ્યામ નથી. પ્રભુ વ્રજમાં હતા ત્યાં સુધી માનો કે ધેનકાસુરને માર્યો હોય કે કેસીને બળદેવજીએ માર્યો હોય, તો પ્રભુએ પોતાનો આવેશ દાઉજીમાં મૂક્યો હતો. એટલે દાઉજી ગોરા હોવા છતાંય શ્યામ. તમે વ્રજમાં જોજો, લગભગ દાઉજી શ્યામ હશે, પણ આવી લીલા જ્યાં થઈ ને ત્યાં ગોરે દાઉજી છે. કારણ કે અહીંયા પ્રભુ નથી પધાર્યા, અહીંયા દાઉજી એકલા છે. નાગપત્નીઓ સાથે રાસે એકલા જ કર્યો છે, એટલે પ્રભુનો આવેશ નથી. તો અહીંયા દાઉજી ગોરા છે. એને રામ, અને એટલું સરસ તમે જુઓ, તમે અહીંયા દાઉજી છે અને જમણી બાજુ વળો ને યમુનાજીના દર્શન કરવા જાઓ, વૃક્ષો ને એવી વેલીઓ ને યમુનાજીના જળ ને ખીચેલા દેખાય ને, નીચે ઉતરવામાં હાથમાં પાણી આવી જાય. એમાં ચોમાસામાં જાવ તો આપણે જ્યારે જઈએ ત્યારે શું કહે, ખીચે દાવજી. વ્રજવાસીઓ ડ્રાઈવર એ બધે ગાડી લઈ જાય તો એકબીજાને ફોન કરે, એ ડાયરેક્ટ મત જઈયો, ખીચે દાવજી હોકે જાનો હે. 2008 લીલી પરિક્રમા કરી ને ત્યારે ગોર હતા ભેગા. ખીચે દાવજી જાય ગઈ ક્યાં? મેં તો હવે તડકો થઈ ગયો હતો, ત્યારે તો હલાતું હતું ને પગમાં ચંપલ નહીં. મારી ભેગા બધા હતા એ ઉંમરવાળા હતા, હું સૌથી નાની હતી. હેમાબેન, જો આ જીવ કેવા હશે, વ્રજની વાત આવે એટલે બધાનું. હવે હેમાબેન એ પહોંચી ગયા, ઓલા ચંદ્રિકાબેન પિંગરા મણિનગર વાળા એ પહોંચી ગયા, ચારુબેન બરોડા એ છે, પછી ઓલા ચંદ્રિકાબેન મૂંગા એ છે, અને હું. જાયગી? મેં કીધું હા. હેમાબેન કે હા વાળી અહીંયા જો, પછી તું છે ને ચાલતી નથી અને કોક ગાડી લઈ જતો હોય ને એટલે તું હાથ ઊંચો કરે એટલે તને બિહાર દે છે, તું હાલવાની જ. ઓલા એટલું સરસ વર્ણન કર્યું કે ખીચે દાવજી ને ગોરા દાવજી ને હળથી ખેંચેલા, હારું મન. મેં કીધું મેં તો હાલીશ. હેમાબેન મારો હાથ પકડી લીધો, એ કે હવે તારે હાલવું જ પડશે. હવે રસ્તામાં 2-3 ગાડી નીકળી, ઓલા માઇકમાં એનાઉન્સ કરતા હોય એટલે બધા ઓળખે તો ખરા. ઓલા ચારુબેન ને કે આનો બીજો હાથ પકડો, એટલે આવડિયા છે ને હાથ જ ઊંચો ન કરે. અને ગ્લાસ બંધ હોય ને એટલે કોઈ કે આનો અવાજ ન સાંભળે. તોડાવીને લઈ ગયા મને, નહીં તો મને એટલું થાકી બહુ ગઈ હતી. અને જે દર્શન કર્યા 2008 તો ઓર નજાકત હતી. હવે જેમ જેમ દિવસો જાય છે એમ બધું તિરોહિત થતું જાય છે. પણ વ્રજમાં જાવ તો જાવ ખીચે દાવજે. ઘણી બધી એવી જગ્યા છે જ્યાં આપણે સૂકી પરિક્રમા કરીએ ને તો નથી જઈ શકતા. મુખરાય, રાવલ, જટારી ધામ, ચિંતામણી મહાદેવ, આ બધે થોડું વહેલું ઉઠીને ટાઈમ હોય તો. આ વખતે મેં કીધું જ છે મિલનભાઈને
મેં તો નહીં તો 2-3 જગ્યા તો આવા લઈ જ જાજો, કારણ કે તમે જારીજી ભરો 200 જણા, એટલે ક્યાંય એક જગ્યાએ વલ્લભને ભરો ને તો વલ્લભ તો બધા એક જ છે મારા વાલા. પછી તમે બધે દંડવત કરીને સર્વોત્તમ સ્તોત્ર કરીને ભોગ ધરીને નીકળી જાઓ. તો આ બધો આનંદ લેવાનો. રસ્તામાં વ્રજવાસીને ઘરમાં ગરી જવાનું, ટોક લેવાનો, એના વ્રજના બધા ધોળ સાંભળવાના. વ્રજમાં જઈને તો હા બધો આનંદ લેવાનો. હા, જારીજી એકવાર વલ્લભને અવશ્ય ભરવાના. પણ તમે એક જગ્યાએ ભરો તો વલ્લભ કઈ જુદા જુદા છે. અહીંયા હું ઈલાબેન, પછી ઓફિસમાં ઈલાબેન જુદા, ટ્યુશન કરાવવા જાઉં ત્યાં જુદા. તો ભલે થોડો સમય હોય પણ અમુક આવા જગ્યાએ મેળ પડે તો અવશ્ય જાવું. તો રામઘાટ એટલે કે ખીચે દાવજી, મધુરાષ્ટક. કાલે આપણે વલિતમ મધુરમ. આજે શ્વાસ બહુ ચડે છે. વિવરણ: શ્રી કૃષ્ણ પ્રભુને કદી એકલા અટુરા કલ્પી જ ન શકાય. ઠાકોરજીને એકલા રહેવું જ ન ગવાય. આજે વાર એક વૈષ્ણવ હું કીર્તન ગાતી હતી તો મને કહેલા, બેન મારા ઠાકોરજી પૂછ કરાવ્યા ને ત્યારના એકલા જ નથી રહેતા, 2-4 હોય જ કે. આ મને સમજાતું નથી. મેં કીધું રાસલીલા, તમારા પ્રભુને રાસલીલા બહુ ગમે એટલે આવી જાય છે. એ કે કોઈ પધરાવા આવે ને તો મને એમ થાય એ પાછું આ એકલા મારા ઠાકોરજીને નહીં ગમે. તો હજી તો ઓલા કે દરવાજો ખોલ્યો હોય ત્યાં બીજા ઠાકોરજી ઝાડના પુષ્પ. મેં કીધું કેવા નસીબદાર રાસલીલાના. આપ શ્રી હંમેશા ગોપ બાળકો, ગોપીઓ અને ભક્તોથી સદાય વલિતમ મધુરમ ઘેરાયેલા જ રહે છે. આવો હે મહાભાગ્યશાળી પ્રજાંગનાઓ, જેના આનંદથી સમસ્ત દેવતાઓ ઈર્ષા કરે છે. ગોપીજનોનું બાલકૃષ્ણ સ્વાગત કરે છે. ભરપૂર સ્નેહ કરતા હતા તે જ બાલકૃષ્ણ ગોપીઓને કહે છે, કેમ આવ્યા? વેણુનાદ કરીને બોલાવ્યા. એક ગોપીએ નામ લે. ગોપીઓ બિચારી જે કામ કરતી હતી પડતા મૂકીને આવી. કોઈ રોટલા કરતી હતી, કોઈ ઘરવાળાને જમાડતી હતી, કોઈ બાળકોને ધોવડાવતી હતી, કોઈ તૈયાર થતી, નીકળી જ ગઈ. મૂકી મૂકી ઘર કામ સૌ ગોપીઓ, વૃંદાતે વનમાં દોડી દોડી જાય. પ્રભુ કે એ આવ્યા? સ્વાગતમ મહાભાગે. પણ કેમ આવ્યા? હાય હાય, કાપોત લોહી ન નીકળે. એક બાજુ બોલાવો છો વેણુનાદ કરીને, નામ દઈ દઈને વિરહ કરાવો છો, બધું છોડીને આવ્યા અને હવે પૂછો જ કેમ આવ્યા? આપણે કોઈ વૈષ્ણવને કીધું હોય કાલે અમારા ઘર પ્રસાદ લેજો, હવે બિચારા જલ્દી પહોંચીને 12 વાગે આવે, એસી ચાલુ હોય એટલે બાયણું બંધ હોય, ખખડાવે. ઓહો આવો આવો, આ બાજુ નીકળ્યા બપોરે કેમ આવવાનું થયું? તમે કોઈ દી બપોરે નથી? અરે કેટલો આગ્રહ કર્યો, ફોન કર્યા 2 વાર, ત્યારે હું આવી. અને ઈલાબેન તો જો ગાંડા થઈ ગયા છે કે કોઈ દી બપોરે નથી, કાં આવ્યા? હવે ઓલા તો બિચારા કે કેવી રીતે કેવું તમે જમવા બોલાવ્યા પ્રસાદ લેવા? અહીંયા ઠાકોરજી કે ઓહો સ્વાગતમ મહાભાગે, આવો આવો, કેમ આવ્યા? કેમ આવ્યા? પાછા જતા રહ્યો. આવો ઘરવાળાને મૂકી નવાય,
માંદા હોય, બોબડા હોય, બાડા હોય, બાંટકા હોય, રોગી હોય. શાસ્ત્ર કહે છે ગમે એવો વર હોય ને છોડી ન હોય. મા બાપને મૂકીને આવ્યા, તમને વિચાર ન આવ્યો? એવા તાના મારે ઠાકોરજી કે જાઓ પાછા. આનો ગર્ભિત અર્થ એ છે કે બધું છોડીને આવ્યા, હવે પાછા જતા નહીં. પણ પરીક્ષા તો કરવી પડે ને. ઉનાળામાં શિયાળું માટલું લેવા જાય ને તોય ટકોરા મારીએ છે કે બરાબર છે ને. તો ઠાકોરજી ટકોરા મારે છે કે આમાંથી એકેયના ભાવમાં કાંઈ વાંધો નથી ને. આ વલિતમ ભાવનાની અદ્ભુત પરાકાષ્ઠા છે. આવી અદ્ભુત પરાકાષ્ઠાના માધ્યમથી ગોપીજનોના મનનો નિરોધ સંપન્ન થાય છે. મનનો નિરોધ અમૃત જેવો મધુર છે. આવી શ્રી ઠાકોરજીની વલિતમ વક્ર રીતિનો વિચાર કરતા આચાર્ય શ્રી મહાપ્રભુજી આત્મામાં આનંદની પુષ્ટ થઈ વાણીથી કહે છે, વલિતમ મધુરમ. આ પુષ્ટિ માર્ગની વિચક્ષણતા જુઓ. તમે કોઈ ભગવાનમાં આવી લીલા જોઈ? આવો પ્રભુ પોતાનો લાગે, ભગવાન એટલે આમ દૂર જ લાગે, બીક લાગે, હાથ જ જોડાઈ જાય. આને તો ગોદમાં લેવાનું મન થાય, વાલ કરવાનું મન થાય, આને યાર વાતું કરવાનું મન થાય, આને પૂછવાનું મન થાય. હું તો પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. હું તો ડેલીએ આવીને પાછી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. ગોપી કે હારું આ દુનિયાના સંબંધોમાં ખબર પડે છે. આ સાસુ છે, આ સસરા છે, આ છોકરા છે, આ પાડોશી છે, આ બેનપણી, પણ આની તો હું હગી થાવ છું. એ ગાંડી કરી નાખી છે મને. હું મારી નથી રહી, એની થઈ ગઈ છે. પણ એ એકવાર કહી દે ને કે હું તારો થઈ ગયો તો આ બધું પાર આવી જાય. જળ ભરવા જાઓ તો ખાલી બેડું લઈને સ્નેહ ભરીને આવો. સવારે ઉઠો તો એનો મુખોડા જોવાનું એવું મન થાય કે કાંઈ પણ માનું કરીને નંદબાવાને ડેલીએ જાઓ. શરમય આવે કે સવારમાં કહેશે હું દોયડી આવી. બાનું એવું કાઢવું પડે કે પાછું અંદર જવાય. માં રવૈયો આપો ને, માં મેળવણ આપો ને. માં બુહારી લઈ જાઉં છું. યશોદાજી હા અંદરથી લઈ આવો. હવે અંદર જવું છે ને કારણ હું તમે આપણે બધા જાણીએ છીએ. મારા વાલા આ જ પુષ્ટિ માર્ગ છે, જ્યાં રસ નહીં બહુ છાર. માહે પડ્યા મહાસુખ માણે, દેખણ હારા દાજે. મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. મુખડાની માયા લાગી, મોહન પ્યારા. મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું ખારું. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું. હવે હું તો બળભાગી રે, મોહન પ્યારા.
મુખડાની માયા લાગી રે મોહન પ્યાર. મીરાબાઈનો છે. આનામાં એવું આકર્ષણ, એટલે તો કૃષ્ણ છે. અર્થકારો એ જ થાય, કરશતી તો કૃષ્ણ, જે આકર્ષણ કરીને તમને એનું જો લો ચુંબક હોય ને એ ગમે ત્યાં પડ્યું હોય ને પણ એ ખેંચાવીને રીએ જ નહીં. એ અંધારામાં હોય, અજવાળામાં હોય, કે રસોડામાં હોય, કે બહાર પડ્યું હોય, કે કચરામાં હોય, એ ખેંચે છે. એના આનામાં એવું ખેંચાણ છે કે એકવાર પ્રભુ પુષ્ટ થઈને ઘરમાં આવે છે ને મારવાલા, પછી તમે તમારા નથી રહેતા. ધીમે ધીમે તમને ઘરમાં ઓછી આસક્તિ થઈ જાય છે. દીકરા વો વાળી ધીમે ધીમે ઓછી. જો શરૂઆતમાં તો આપણે એ જોઈએ, પણ ધીમે ધીમે આસક્તિ ઓછી થઈ. કાલે એક વૈષ્ણવ ને આઈસીયુમાં દાખલ કર્યા, અને છેલ્લો સમય. હવે જરાક વાર ભાન આવે એટલે ભાભીને એમ કે ઈલાબેન આવ્યા, ઈલાબેન આવ્યા. તો એ ભાભીનો ફોન આવ્યો, ઈલાબેન કે તમને તો મને કાંઈ તકલીફ નથી. મને કે તો ગાડી મોકલું 5 મિનિટ. મેં તો હા કાંઈ વાંધો નહીં, આવી જાઉં. કારણ કે એમના ઘરે હું ઘણી વાર સત્સંગ કરવા ગઈ હતી, અને મોટી ઉંમરના દીકરીથી વધુ પ્રેમ કરે, પણ અલૌકિક. હું ગઈને મેં જોયું ને, છેલ્લે કશુંય આપણને ખબર પડતી નથી, કોઈ આપણું નથી. અહીંયા બધું અબજોપતિ છે, બધું મૂકીને જવાનું છે. નાકની ચૂક ને હાથની બંગડી ને ગળાનું ને આય નહીં હોવા દે, નીચે નાખશે મારા વાલા. આના માટે આટલું બધું. એકવાર આ સમજ આવી જાય ને, પણ વલ્લભ કૃપા કરે તો હવે. બાકી હું તમે આપણે એવું જ માનીએ છીએ કે આપણે અમરપટો લખાવીને આવ્યા છીએ, આપણે કોઈ દી ઉપર જવાના ના. અને આ પ્રભુએ માયા કેવી મૂકી છે. અત્યારે આપણે બે બેઠા છીએ ને આપણે એવું જ માનીએ, ના ભાઈ હજી તો અમે હોરવા જીવાના. હા, એક પળનો નથી ભરોસો, છતાંય રહીએ તો એવી રીતે 100 વર્ષ. જો એકવાર એ સમજણ આવી ગઈ કે એક પળનો ભરોસો નથી, ના કાંઈ ભેગું નથી આવતું. પણ સ્મશાન વૈરાગ આવે. જોઈ આવ્યા હોય એટલે અઠવાડિયું દ્રશ્ય નજરે તરત, પાછા તરત પૂછીએ મારું પેન્શન જમા થઈ ગયું, લે બસ આવી ગયું. વલિતમ મધુરમ. વલિતમ મધુરમ એટલે પ્રભુની રસભરી ચેષ્ટાઓ. રસાત્મક અર્થમાં ટેઢા થવું. ગિરિધર સબહી અંગ સો વાંકો, વ્રજ કીઓ સાકો. એનું વ્રજ એ વાંકું, એ વાંકો. એની લલિત ગતિ વાંકી, એ ઊભો રે વાંકો. એ કે પણ હું કામ વાંકો છી તો પૂછો, પછી જે ગાળો દેવી હોય એ દ્યો. આપણે પૂછ્યું એટલે હું કામ વાંકો. કેરીનો રસ હોય એ વાડકામાં નાખવો હોય તપેલીમાં, તો તપેલી ઊંધી કરવી પડે કે નહીં મારવાલા? તો વાડકામાં આવે ને, તો પીવાય ને, તપેલીમાં પીવાય. પ્રભુ કે તમને બધાને રસ પીરસવો છે ને, ગોરસ, રાસનો રસ, માનનો રસ, દાનનો રસ, હોળીનો રસ, માખણ ચોરીનો રસ. આ બધો રસ પીરસવો હોય તો મારે વાંકું થવું પડે કે નહીં? ગિરિધર સબહી અંગ સો વાંકો.
દોડવું વગેરે અદાઓ નિજજનોના આનંદને ઉત્પન્ન કરવા વાળીને વલિતમ કહે છે. આ પ્રભુની બધી લીલાઓ મારા વાલા વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા 38માં ચંદ્રાવલા, એમાં પ્રેમ આસક્તિ વ્યસન અને તન્મયતા, આ ચારેયનું વિવરણ ઉપરના ચંદ્રાવલા પ્રમાણે પ્રેમનું વિવરણ કર્યું. એમાં દ્રગ રુચિ, સ્મૃતિ અને અભિલાષા અને ઉદ્વેગ, આ ચાર. કયું? દ્રગ રુચિ એટલે આંખથી ગમી જાય, સ્મૃતિ વારંવાર યાદ આવે, ભૂલાય નહીં, અભિલાષા મળવાની અભિલાષા, અને ઉદ્વેગ અને ન મળે તો ઉદ્વેગ થાય. આ ચાર કોની પેલી? પ્રેમની. પ્રેમના લક્ષણો ચાર. પછી આવ્યું આસક્તિના ચાર: વ્યાધિ, પ્રલાપ અને ઉન્માદ. વારંવાર માનસિક પેલી થાય તો એના લીધે શરીર બગડે, એને કહેવાય વ્યાધિ. અને ઉદ્વેગ ને વ્યાધિમાં સગંધ વગન કાંઈ પાય બોલ્યા કરે, આ પ્રલાપ. અને ઉન્માદ, આમ ઘડી ઘડી ઉન્માદ આવે, ઘેલછા કહેવાય છે એને. એનું કાલે વર્ણન જોયું. હવે આગળ, હવે વ્યસન અવસ્થાના લક્ષણનું વિવરણ. જો પ્રેમના ચાર લક્ષણ: દ્રગ રુચિ, સ્મરણ, અભિલાષા અને ઉદ્વેગ. આસક્તિના ચાર: વ્યાધિ, પ્રલાપ અને ઉન્માદ. હવે વ્યસન અવસ્થાના બે: જડતા અને મૂર્છા. જડતા, તેમાં બહારનું ચેતન હણાઈ ગયું હોય તેવું, તેના અંતઃકરણમાં સર્વ ઇન્દ્રિયોમાં ધર્મ પ્રવેશી જાય, બહારની અપેક્ષા રહેતી નથી. આપણે નો કે હારો જળ જેવો છે, અને કઈ સમજણ જ નથી. પ્રભુના પ્રેમમાં જળ બની જાય ને એને દુનિયાની કાંઈ ખબર પડતી નથી. આપણે એવા જળ નથી બનતા. આપણે પ્રભુ માટે જળ બની જાય, પણ સંસાર ના. એ મારા દીકરાને આવે એટલે મમ્મી તો જોઈએ જ, પછી વડચકું તોડે એટલે જમાનો કેવો બદલાઈ ગયો છે. વહુને પૂછીને પાણી પીએ. આપણે બેઠા હોય તો આપણી હામુય ન જોવે. એટલે સવારે તો મારો દીકરો કરતી હતી, વડચકું તોડ્યું એટલે. જડતા, પ્રભુ સિવાયની કોઈ બાબતમાં સામે રિસ્પોન્સ જ નહીં. આપણે હારો જડ જેવો છે. સૌરાષ્ટ્રમાં તો બહુ બોલે, ઓલા જડ ભરતની વાત આવે છે ભાગવતમાં, આ બધાય જાણે છે. ગમે એટલું કયો સાંભળે કોણ? એના ભાઈઓ કે આના બોતડાનું શું કરવું? એ કે છે ખેતરમાં રખેવાળી કર, એટલું જ કામ કર. આમ તો તું કઈ કામમાં આવતો નથી, 2 ટાઈમ રોટલા ખાય છે. જડ ભરત કે સારું આપણે ત્યાં. એટલે ચીડી આવી બધી ચક્યો. એ કે રામ કા ખેત ને રામ કે બાદ ચીડિયા ચોક ચોક ખા, તોતા જેટલું ખાવું હોય ખા, રામનું ખેત જ. એના ભાઈઓ આવ્યા, એ આને ઉડાડ, હાય આ હારો જળ છે, જળ. નામ પડી ગયું જળ ભરત. પ્રભુની લીલામાં એ કે 2 જન્મ તો ગુમાવ્યા, આ હરણમાં આસક્તિ કરીને હું મેળવું? એને યાદ હતા, આપણને યાદ નથી ગયા જન્મમાં હું પરાક્રમ કરીને આવ્યા છે. તો જડ થઈ જાય, દિગ્મૂઢ, કઈ રિફ્લેક્શન જ ન આપીએ. હામો જોઈએ, કોઈ કઈ કે ખાધું એટલે હામો જોઈએ. આવું છે આંટો મારવા, હામો જોઈએ કે આંટો જડ છે. તો વ્યસનમાં જડતા અને મૂર્છા.
મૂર્છા, કોઈ પણ જાતનું ભાન ન રહે. તમે જીવતા હો, પેલા બહુ બધાને ફીટના રોગ હતા, ફીટ કહેતા. હવે એને શું કહેવાનું બહુ ખબર નહીં. નાના હતા ને ભણતા ને તો ઘણા ફીટ આવી જાય, પછી ચંપલ ઊંઘાડે ને કા ડુંગળી. હું તો આમ જોઉં આમ વાય આવે. હા જો વાય, તમે મને તો શબ્દોય નથી. માણસ બેભાન થઈ જાય, કાંઈ ભાન જ ન હોય. લાકડા જેવું આપણને ગયું, પછી જેવી ડુંગળી ઊંઘાડે, પેલું ગંધારું ચંપલ ઊંઘાડે, પાછા હતા એવા ને એવા. તો મૂર્છામાં શું કે કાંઈ ભાન ન રહે. કોઈ એને ઓલું ડુંગળી જિંદગીમાં ન જોયું, વૈષ્ણવ છોકરું હોય પણ ઊંઘાડે, ભાન નથી. એટલે મૂર્છા એટલે કોઈ જાતની ભાન ન રહે, ચેતન હણાઈ જાય, બેશુદ્ધિ આવી જાય. આપણે એનું કીધું બેશુદ્ધ થઈ જાય. ઓપરેશન કરે ને ત્યારે પેલું આપી દે, એટલે પછી કરે એટલી વાર ઓલાને ખબર જ ન હોય કે આખું પેટ ચીરી નાખ્યું છે. જેમ શરીરમાં રોગ થયો હોય અને તેની અસહ્ય પીડાથી બેશુદ્ધ બની જાય, તેવી રીતે વિરહની પીડા સહન ન થાય ત્યારે આવી સ્થિતિ થાય. લૌકિક દેહ પીડા તે દુઃખરૂપ, વિરહ વ્યથા તે ફળરૂપ. પુષ્ટિ માર્ગનું ફળ વિરહ, જે આપણને નથી થતું. 84-252 ને બહુ થતું હતું. તુલસા હતા, કોના દીકરી ભૂલી ગઈ જો, આમના પદ્મનામદાસના. તો મથુરાના સેવા પહોંચી લે ને પછી બપોર અનોસર થાય ને તો બહાર આવે. કેવો વિરોધ થાય! હજી તો ઉમરાની બહાર આવ્યા અને પછી 4 વાગે તો ઓથા પણ કરવાના જ. પેલા 8 એમની સેવા હતી. હવે આપણે બધા હાલી નીકળ્યા છે. બહાર આવીને વિરોહ કરે. પ્રભુ ક્યાં બિરાજતા હશે? કોઈ કુંજમાં હશે, કોઈ સખી હારે હશે, કોઈ લીલા. અને એવો વિરોહ થાય, એવો વિરોહ થાય કે અંદરથી મથુરાનાથજીમાંથી બીજું સ્વરૂપ પ્રગટ થઈને બહાર બિરાજે. છોટે મથુરાનાથજી, તુલસા જો હું આ રહ્યો તારી પાસે જ. આને કહેવાય વિરોહ. આ પુષ્ટિ માર્ગનું ફળ મને તમને થાય નથી થતો. આપણે સેવા પહોંચી લઈએ એટલે આમ આવતા રહીએ. ક્યાંક પાછા બોલાવે તો કે હારીજી મારી જો થોડી ઢોળાઈ ગઈ, હરકી કર. એ બાદ જોવાનું જ નહીં. એ બીજે દિવેલી પડે હવાર. વિરહ નથી. તો લૌકિક દેહ પીડા તે દુઃખરૂપ, વિરહ વ્યથા તે ફળરૂપ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુન જે દ્વારકાથી આવીને પ્રભુ સ્વધામ પધાર્યા, એક એક ઉપકારને, એક એક ઋણને, એક એક ગુણને યાદ કરી કરી આવા પ્રભુ મને છોડી ગયા, આવા પ્રભુ મન મૂકીને જતા રહ્યા, એ વ્યથા વ્યક્ત કરે છે. આ પ્રમાણે સત્વાધિક ગુણો વડે કરેલા ઉપકારોનું વર્ણન કર્યું. હવે પોતાના સ્વભાવથી જે કાર્યો કર્યા એમાં હલકા કાર્યમાં પણ ભગવાનને જોડ્યા, તે અપરાધ પણ ભગવાને સહન કર્યો તેનું નિરૂપણ કરે છે. સૌત્ય વૃત કુમતિનાથ મદ ઈશ્વરો મે યદપાદ પદ્મ ભવાય ભજંતી ભવ્યા સંસ્રાત વાહ મરયો રથિનો ભૂવિષ્ઠ ન પ્રાહરમ યવનો ભાવ નિરસ્તિતા. અર્થ, અર્જુન પોતાના અપરાધને યાદ કરે છે. સત્પુરુષો મોક્ષ મેળવવા
જેમના ચરણ કમળ સેવે છે એવા ભગવાનને દુષ્ટ બુદ્ધિવાળા મેં મારા સારથી બનાવ્યા. સારથી એટલે તો કઈ સારું કાર્ય નથી. તો અર્જુન કે મારી કેવી દુષ્ટ બુદ્ધિ કે બધા તપ કરે છે યોગીઓ પ્રભુના ચરણ કમળ માટે, એવા ભગવાનને મેં મારા સારથી બનાવ્યા. જ્યારે મારા રથના ઘોડા થાકી ગયા હતા અને રથ છોડી હું જમીન ઉપર ઊભો હતો, ત્યારે જ આ ભગવાનના પ્રભાવથી જ જેમનું જ્ઞાન નષ્ટ થયું હતું એવા મારા દુશ્મનોએ મને માર્યો નહીં. પ્રભુએ જ્ઞાન હરી લીધું હતું, દ્રષ્ટિથી તો એમને મારી જ નહીં ખાતા. નીચે ઊભો હતો તોય કોઈએ મારા ઉપર વાર ન કર્યો, કારણ કે મારો સારથી કોણ હતો? કૃષ્ણ હતો. સુબોધિની સૌથી વૃત્ત સુત કર્મણી વૃત્ત, ભગવાન પાસે સારથીનું કામ કરાવ્યું. કારણ કે હું કુમતી નામ દુષ્ટ બુદ્ધિવાળો હતો. સચ્ચિદાનંદ ભગવાન તો ફળ સ્વરૂપ છે, સાધ્ય છે, એમનો હલકા કામમાં સાધન તરીકે મેં ઉપયોગ કર્યો. મારો એ અપરાધ પણ એમણે સહન કર્યો, કારણ કે ભગવાન આત્માનું દાન આપનાર છે. આ કૃષ્ણ જ આવું કામ કરી શકે. વ્રજમાં તો ગોપી ક્યાં છાણા થાપો જાઓ, લાવો. આ ચોકે મૂકી આવો, લાવો. આ બેડા ચડાવો, લાવો. આ કૃષ્ણ જ કરી શકે. જે ત્રિલોકનો નાથ છે, બ્રહ્માંડનો નાથ છે, વિશ્વનો નાથ છે, એ સારથી બને. અર્જુન કે આવું કાર્ય કરાયું, તોય મારા દોષ સામું પ્રભુએ જોયું નહીં. પ્રભુ આપણા દોષ જોવા આવ્યા જ ન. ગણાયને આપણે કહીને પુષ્ટ કરાવી લ્યો ને, સરસ સેવા કર. નાવો પછી દોષ પડે તો મેં જો ઠાકોરજી આપણા દોષ જોવા આવ્યા છે. આપણો દીકરો ભણતો હોય અને આપણે રાતના એને ચા બનાવીને દીધી, હવે એને જોકો આવ્યો ને ચામાં હાથ વાગી ગયો અને ઢોળાની, આપણે એને દોસામાં જોઈએ. હું કહું બીજી બનાવ્યું છે, બેટા તું દાયજો નથી ને, એમ ન કહે હે વળી મારે પોતું મારું પડશે, અહીંયા બગાડ્યું ને રાત. ના, મારો દીકરો વાંચે છે, આટલું બધું મહેનત કરે છે, જોકામાં કદાચ હાથ વાગી ગયો હોય, ચાર ભલે ઢોળાની ભાઈ હું સાફ કરીને તને બીજી બનાવી દઉં છું. જો મા બાળકના દોષ નથી જોતી તો ઠાકોરજી કાંઈ દોષ જોવા નથી આવ્યા. આપણે નથી પધરાવવા ને, આ એનું બહાનું છે. જે કાર્ય નાચનારીનું આંગણું વાંકો, એ કે નાચતા જ બહુ સરસ આવડે છે પણ તમારો આંગણું વાંકો છે. બેન તને નાચતા જ નથી આવડતું. એક બેનને અમાસે ઠાકોરજી પુષ્ટ કરાવવા ગયા, એટલે બાજુવાળા કઈ જોયા વિના દોડ્યા જ જાવ છે. એટલે બેન કે એટલે હા તમે બધા હાવ ગાંડા થઈ ગયા. ઓલા બેન મૂંઝાણા. બીજે દી સેવામાં આનંદ બહુ આવ્યો. ફોન આવ્યો, ઈલાબેન કાલો અમાસે પૂછવા ગોપાલાએ સોઈ દિન નીકો, અમાસ તમારા માટે પૂનમ બની ગઈ, ઠાકોરજી પધાર્યા રાસ વાળો. એ કે મેં કીધું કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે. એન ઘરે છે? મને કે ના. તો મેં મારવા લાઈ તમને કહે જ ને, એ તમારા કરતા 15 વર્ષ મોટા છે, તો કરાવ્યા છે? મને કે ના. મેં તું હજી ટાઈમમાં થાસ, તારા વરારે તે શરત કરી કરશો અને તે કરાવ્યા. તને બીવડાવી હતી ને, છોકરાઓ નાના છે, હજી 10માં આવશે, આમ. એ કે હા. મેં કીધું જો એની પાસે પ્રભુ ન હોય ને તું કરાવે. મને કે વાત તો સાચી છે. મેં દુનિયામાં એક વસ્તુ ધ્યાન રાખવી,
તમે તમારી જાતને નથી છેતરતા કે પ્રભુને નથી છેતરતા, એનો વિશ્વાસ હોય ને નિસ્વાર્થ ભાવે કરો. પૈસાની અપેક્ષા, પ્રતિષ્ઠાની અપેક્ષા, માનની અપેક્ષા, પ્રભુ કે તો તમે ખોટા ઈલાબેન. પણ મેં એને કીધું તારે તે એ કે મને મારા પ્રભુ પધાર્યા ને એવો આનંદ આવ્યો. કાલ તો એ કે ઈલાબેન પહેલો દિવસ હતો ને તો એ કે છોકરાવે આવી ગયા ને ચારીજી બધા હારે ભર્યા. એ કે મારા વરને છે ને 19-20 હતી. એ થોડા કુળદેવી વાળા હતા એટલે મેન જારીજી ભરવા ન બોલાવ્યા. માં ટેણિયો આવ્યો, માં દીકરી આવી. પછી મેં કીધું ચલો યમનાષ્ટક બોલો. આવીને કે નાઈ ધોઈને આવ્યો છો, કંઠી ફેરી છે, આવી જાઓ, આવો. હજી તો કેટલો વખત થયો ત્યાં એને કુળદેવી એને બાદ ત્યાં પધરાવી દીધા. આ કાનુડા હવે એને બાજુવાળા સાંભળવું હોત તો તમને પ્રભુ પર વિશ્વાસ છે. લોકો ગાળો દે, જો લોકો પાસે જે હોય દે. ભણવા જતા ને એટલે અમને શીખવાડતા કોઈ ગમે એવું બોલે ને આપણે નહીં બોલવાનું બટા. તમારા મા બાપના સંસ્કાર લજવાય. એટલે તમારાથી આવું ન બોલાય. એટલે નાના હોય ને ઓલા પાંચિકા રમતા હોઈએ, ચણોઠી રમતા હોઈએ, ઈસ્ટો રમતા હોઈએ તો અંચી કરે. 1-2 જણા હતા એવા અને હું પહેલેથી જ આવી છું. સાચું કહી જ દેવાનું. હું કહું નહીં, પાંચિકામાં આમ થયું તું મારો જ વારો. એટલે એ 2-4 શબ્દો એવા વાપરે. મંચું કરી છો ને આમ નહીં. પણ બાએ અમને શીખવાડ્યું હતું જેની પાસે જે હોય એ આપે અને જેના મા બાપે જેવા સંસ્કાર આપ્યા હોય એવી વાણી બોલે. તું બોલીશ તો અમારા સંસ્કાર લજવાશે. દુનિયા અમને કહેશે સમજુ બેન તમારી બેબી આવું કહેતી હતી. સીધું નહીં કે બેબી આવું બોલે, સમજુ બેન તમારી બેબી આવું બોલતી હતી. એટલે અમને તો પિયુષ એવા પાયા છે સંસ્કારના કે કોઈ ગમે એટલું બોલે પણ આપણાથી ન બોલાય. ઓલો ગધેડો અને ગાય બળદ જાતા હતા તો બળદ ઉપર એટલો સામાન એટલો બિચારો હાંફી જાય અને ગધેડો એ ટેસ્ટથી હાલે. ગધેડો કે બળદભાઈ તમે હાવ ગાંડા જેવા. ઈ કે કા ઈ કે મને તો વધારે ભાર મૂકે ને હેઠો બીજો પણ જેવો ભાર ઓછો કરવા માંડે ને એટલે ધીમે ધીમે ઊભો થાવ. આ ટેસી હલાય ને એટલો જ ભાર વહન કરું. તમારે આવું કરાય. બળદ કે તું ગધેડો જ ભાઈ, અમે ગાયના સંતાન છીએ. ગાયના સંતાન આવું ન કરી શકે. ગાયના સંતાન તો એનો માલિક જેટલું મૂકે ને એટલું વહન કરે. ગાય અમારા પ્રભુને વાલી છે. ગધેડો ઠાકોરજી પાસે રહે છે, ગાય ઠાકોરજી પાસે રહે છે. એના અમે સંતાન છીએ અને એ ગાયનું દૂધ પ્રભુ આરોગે છે. ગાય માટે તો ચરણમાં જોડા નથી પહેરતા, મોજડી નથી પહેરતા. ગાય માટે તો ગિરાજ ધારણ કર્યો. એના સંતાન છીએ. અમારાથી આવું ન થાય. ગધેડા તું ગધેડો છો એટલે તું આવું કરી શકે, અમારાથી આવું ના થાય. તો પુષ્ટ કરાવવા જઈએ ત્યારે આવું બધું ઘણું થાય. જરાય મૂંઝાવાનું નહીં. કુછ તો લોગ કહે. તમે મક્કમ હો ને અને હા ખોટું કરતા હો તો ચોક્કસ મૂંઝાવાનું. પણ ખોટું નથી કરતા
उनके मन की वे जाने, मेरे मन जगदीश। જ્યારે મારા રથના ઘોડા થાકી ગયા હતા અને રથ છોડી હું જમીન ઉપર ઊભો હતો, ત્યારે આ ભગવાનના પ્રભાવથી જ જેમનું જ્ઞાન નષ્ટ થઈ ગયું એવા મારા દુશ્મનો મને મારી શક્યા નહીં. પ્રભુ જેના સારથીઓ એને કોણ મારી શકે? 84-252 વાર્તા આવે છે કેરાળોમાં. નરહરી જોશી જતા હતા તો એ આરતી કરતા હતા ને તો એમણે માળાજી ફેંકી, તો રાજાને એમ કે મારા ઉપર ફેંકી, તો બીજા ઉપર ગઈ. આમનું તો ધ્યાન નહીં નહોતું, આને દાંત ચડી. એ કે એ રાજા હોય ને આને દેવાય? ઓલા જાતા હતા તલવાર લઈને પાછળ ગયો, પતાવી જ દઉં રાજા વાજાને વાંદરા, અને એ બધા શક્તિવાળા. આમ તલવાર ઉગામમાં ગયા, હાથ આમ જ રહી ગયો, આમ જ ન થાય. પ્રભુ કે અડી તો જો, તારી ત્રેવડ હોય તો. પગે લાગ્યા ન રહી કે પુરોહિતજી આ કાંઈક કરો, અને આ રીતે શરણે આવ્યા. પ્રભુ જ્યારે તમારા ઘરે તમારા માથે બિરાજે, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણા કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માયા અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. साधन और नहीं कली में चासो होया निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.